હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? આજે તમને બધાને મારે એક વાર્તા કહેવી છે. આશરે 6 કે 7 વર્ષની એક છોકરી પોતાના પરિવાર સાથે રિક્ષામાં બેસી અને બહાર ફરવા જતી હતી. રસ્તામાં એ છોકરીનું એક ચપ્પલ નીકળી ગયું. ક્યાં ખોવાઈ ગયું એ કોઈને ખબર ન પડી. જ્યારે બધા ઉતરવા લાગ્યા ત્યારે ખબર પડી કે છોકરીના પગમાંથી એક ચપ્પલ હતું એ ક્યાંક ગાયબ થઈ ગયું છે. છોકરી બહુ જ દુઃખી હતી. છોકરીને ચપ્પલની જરૂર ન હતી, પરંતુ એ ચપ્પલની અંદર જે પ્રેમ છુપાયેલો હતો ને એની જરૂર હતી. એના મમ્મીએ છોકરીને ખૂબ સમજાવી કે બેટા, એ ચપ્પલ કરતાં પણ હું તને વધારે સારા ચપ્પલ લઈ આપીશ. પરંતુ એ છોકરી એકથી બે ન થઈ. એ છોકરી એકદમ દુઃખી થઈ ગઈ. મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી, મારું એ ચપ્પલ મળી જાય, મારું એ ચપ્પલ મળી જાય, ક્યાં ગયું હશે ચપ્પલ. અને ખરેખર જ્યારે બધા પ્રસંગ પતાવી અને ફરીથી રિક્ષામાં બેસી અને બહાર જતા હતા ત્યારે રસ્તામાં એ છોકરીનું ચપ્પલ જ્યાં ખોવાઈ ગયું હતું ત્યાં જ એને પાછું દેખાયું અને ચપ્પલ મળી ગયું ને છોકરી એકદમ ખુશ થઈ ગઈ. જોયું મિત્રો, ચપ્પલની કોઈ જ કિંમત ન હતી, પરંતુ ચપ્પલની અંદર એક પ્રેમ છુપાયેલો હતો. એ ચપ્પલ એ દીકરીને એના ટીચરે લઈ દીધા હતા. દીકરીના એ ટીચર એને ખૂબ જ વહાલા હતા. ટીચર જે કહે એ બધું જ દીકરી કરતી હતી. એટલે એના માટે જે કાંઈ સર્વસ્વ છે ને એ એના ટીચર હતા. અને પ્રેમ એટલો ચોખ્ખો અને પવિત્ર હતો કે એને અહીંયા ખેંચી લાવ્યો. તો દોસ્તો, તમને પણ જો ક્યારેય કોઈ વ્યક્તિ આવું નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે, તમારું બાળક હોય, તમારા માતા પિતા, બેન, ભાઈ, કોઈ પણ વ્યક્તિ હોય, તો તમે જરૂરથી એના પ્રેમનો સ્વીકાર કરજો. જો કોઈ પણ વ્યક્તિ તમને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે ને, તો તમે પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ રાખ્યા વગર સામે એને પ્રેમ આપો. કોઈના પ્રેમથી પણ માણસ કેટલી હદ સુધી ખુશ રહી શકે છે, તમે આ સ્ટોરી દ્વારા જોઈ લીધું. કેવી લાગી તમને મારી આ સ્ટોરી? તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા મિત્રો, તમે વધુ ને વધુ મારા વિડીયોને શેર કરો, લાઈક કરો અને જો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.